તો સમાચાર અત્યારે અમરેલીથી સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે પ્રમાણે હવે વાતાવરણમાં પલટો આવ્યો છે। અમરેલીના જે વાતાવરણ છે ગ્રામ્ય અને શહેરા તેમાં વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે અને અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ હવે વાતાવરણ છે તેની અંદર પલટો દેખાઈ રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાઈ ચૂક્યો છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે જ અમરેલીનું પણ હવે વાતાવરણ બદલી ચૂક્યું છે। રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા છે તેવો વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। આગાહી પ્રમાણે અમરેલીમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। અનેક જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસવાનો પણ શરૂ થઈ ચૂક્યો છે। સાથે જ કાળા ડિબાંગ વાદળો અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ચૂક્યો છે। ખેડૂતોની ચિંતા છે તેમાં હવે વધારો થઈ ચૂક્યો છે। રોડ અને રસ્તા ઉપર પાણી વહેતા થઈ ચૂક્યા છે ત્યારે ઊભા પાકોને આ વરસાદ નુકસાન કરે તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। તો આગાહી પ્રમાણે જ અમરેલીમાં પણ વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ હવે વાતાવરણમાં પલટો આવ્યો છે। તો જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે હવે કાળા ડિબાંગ વાદળો અને કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમરેલીમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ અમરેલી જિલ્લામાં સર્જાઈ ચૂક્યો છે અને ત્યારબાદ હવે રોડ અને રસ્તાઓ ઉપર પણ પાણી વહેતા થયા છે તે પ્રમાણે વરસાદ વરસતો પણ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની ચિંતામાં પણ હવે વધારો થઈ રહ્યો છે કારણ કે આ વરસાદ ઊભા પાકને નુકસાન પહોંચાડી શકે છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા પરેશ પરમાર આપી રહ્યા છે। પરેશ, હવે અમરેલીમાં કાળા ડિબાંગ વાદળો અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ખેડૂતોની ચિંતા વધી છે, શું કહેશો? બિલકુલ, હવામાન વિભાગની જે આગાહી હતી એ પ્રમાણે અમરેલીમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ત્યારે અસહ્ય ગરમી અને ઉકળાટ આજે બપોર સુધી અમરેલીમાં હતો અને બપોર બાદ જ આ વાતાવરણમાં પલટો આવ્યો છે। કાળા ડિબાંગ વાદળો અને પવનના સુસવાટાઓ અને કડાકા ભડાકા સાથે જે વરસાદ શરૂ થયો છે ત્યારે ભર ઉનાળામાં ચોમાસા જેવો આ માહોલ સર્જાયો છે। રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા છે। ત્યારે અમરેલી જિલ્લાનું જે લાઠી છે લાઠીમાં પણ વરસાદી ઝાપટું, જે મતીરાળાની ખોડિયાર સ્થાનિક નદી છે નદીમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। ત્યારે અમરેલીનું જે ચક્કરગઢ રોડ છે એ વિસ્તારમાં વૃક્ષો પણ ધરાશાય થયા હોવાની માહિતીઓ મળી રહી છે। ત્યારે ચિત્તલ ગામે સિંગની ફેક્ટરીમાં પણ અહીં જે ફેક્ટરી છે એ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અમરેલી જિલ્લાની અંદર આજે જે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે કહી શકીએ કે ખેડૂતોના જે ઊભા પાકો છે એમાં ક્યાંક ને ક્યાંક નુકસાનીઓ જવાને લઈને ખેડૂતોમાં ચિંતાઓ પણ સેવાઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે। જે તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર। તો અમરેલીમાં આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે જ હવે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ અમરેલીના વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે। કાળા ડિબાંગ વાદળો સાથે અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનો આ પંથકમાં શરૂ થઈ ચૂક્યો છે। ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા જ હવે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે અને આ સાથે જ હવે રોડ રસ્તાઓ ઉપર પણ પાણી વહેતા થયા છે તે પ્રમાણે વરસાદ વરસવાનો પણ શરૂ થઈ ચૂક્યો છે। તો અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી હવે લોકોને પણ આંશિક રાહત મળશે। આગાહી પ્રમાણે જ હવે વરસાદ વરસવાનો અમરેલીમાં પણ શરૂ થયો છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ કાળા ડિબાંગ વાદળો સાથે કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે હવે ખેડૂતોમાં પણ ચિંતા ફેલાઈ રહી છે કારણ કે આ વરસાદ ઊભા મોલને નુકસાન પહોંચાડી શકે છે।